પરિચય અને આજે જે તમે અહીંયા સંગઠન ભેગું થયું કયું શું કરે? જી, મારું નામ લોમેશ બારોટ છે. ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રીની ફરજ બજાવું છું. અને અત્યારે ભેગા થવાનું કારણ એ છે કે અત્યારે અમારા ભારતીય મજદૂર સંઘના તમામ આયામો જેવા કે આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન, પરિવહન અને હાલમાં જ અમારી સાથે જોડાયા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, લક્ષ્મી સ્નેક્સ કે આપણે રિયલ ફૂડ પૂના એના કામદારો છે. એ સિવાય બી તમામ જેટલા બી આયામો છે બધા અમે સંયુક્ત રીતે આ આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. કયા કયા મુદ્દાઓ છે? મુદ્દાઓ જેમ સાહેબે જણાવ્યું એ ઘણા બધા દરેક ક્ષેત્રના મુદ્દાઓ આવરી લેવામાં આવે છે. પરંતુ અત્યારે લોકલ લેવલે વાત કરું તો મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં કરાર આધારિત કર્મચારીઓ છે એ લોકોના 9 માસનો પગાર બાકી છે 2024 થી એપ્રિલ 2024 થી ડિસેમ્બર 2024 સુધીનો, જે હજુ સુધી મળેલ નથી. એમના 2025 પછી જે માણસો નિવૃત્ત થયા છે એમને પેન્શનનો લાભ પણ નથી મળ્યો. ખાલી 2 કે 3 જણને મળ્યો છે, બીજાને મળ્યો નથી. એટલે ઘણા બધા મુદ્દાઓ છે જે બધામાં આવરી લીધેલા છે અને હજુ ઘણા બધા કાર્યક્રમમાં આગળ આપવાના બાકી છે. તમારા મુદ્દાને સંતોષ થાય તો સાહેબે કીધું એમ છે આ આંદોલન દિલ્હી સુધી પહોંચશે. પરિચય આજે જે આવેદનપત્ર આપવાના શા માટે આપ્યું? મારો પરિચય છે, મારું નામ ચૌહાણ કાંતાબેન છે. હું ખેડા જિલ્લા MDM મહામંત્રી છું. અમારી 7 સૂત્રીય માગણીઓ છે. ગુજરાત સરકારના અમારા સંચાલકો જે અમારા 96,000 કર્મચારીઓ છે તેમના શાળા સહાયકમાં કાયમી કરે. સંચાલકો દ્વારા જે યોજનાની તમામ કામગીરી ડેટા એન્ટ્રી છે તેમાં સુધારો કરો. રસોઈયા મદદનીશને સુરક્ષા વીમો, રસોડા માટે સ્વચ્છતા કીટ અને માનદ વેતનમાં વધારો કરે. જે અમને 10 મહિનાનું માનદ વેતન આપે છે એ 12 મહિના આપવાની ગેરંટી આપે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ છે એમાં અમને સુરક્ષિત રીતે અમારી જે બી માગણીઓ છે, પગાર વધારો છે એ અમને કરી આપે. EPS 90 જે આપેલું છે આપણું પ્રોવિડન્ટ ફંડ, એમાં પણ વધારો કરવાની, લિમિટ વધારવાની, OPS સિસ્ટમ લાગુ કરવી. OPS સિસ્ટમમાં ઘણા વખતથી ઘણા લોકોની હડતાલ ચાલુ છે, પરંતુ એમાં પણ કંઈ થતું નથી. ગ્રેજ્યુટીની જે લિમિટ છે એ લિમિટને પણ ડબલ કરવી, કારણ કે હાલ પૂરતું ઘણા લોકો નવા પે ફિક્સરના આધારે પગારમાં નીકળી જાય છે, તો એમાં પણ આગળ લેવા જોઈએ. એ સિવાય જે સ્કીમ વર્કર છે, તો સ્કીમ વર્કરો જેમ કે આંગણવાડી છે, આશા વર્કર છે, NHM વાળા છે અને મધ્યાહન ભોજનવાળા છે, એ સિવાય અન્ય સ્કીમો કે જેમાં રિવાઇઝ કરવાની જરૂર છે અને એમાં પણ બધાને માનધન વધારો કરવો, કારણ કે એ ઘણા વર્ષોથી કંઈક થયું નથી. અને સ્ટેટ લેવલે પણ આ જ વસ્તુ છે. હાલમાં જ કંઈક આંગણવાડીમાં નોમિનલ કંઈક મસાલામાં અને એમાં જે ગરમ નાસ્તો આપે છે એમાં કંઈ ભાવ વધારો કર્યો છે, પરંતુ એ સ્ટેટ લેવલે નાનું મોટું થાય છે. સેન્ટ્રલ લેવલથી કોઈ પણ પ્રકારનું પ્રતિનિધિત્વ અથવા કોઈ પણ પ્રકારનું યોગદાન આવતું નથી. એટલા માટે પણ આ એક જરૂરી હતું, એ કર્યું છે. બેન્કિંગ ક્ષેત્રમાં પણ જે 5 ડે વીક તરીકે ઘણા વર્ષોથી ચાલે છે કે એ લોકોને પણ 5 ડે વીક મળે એના માટે પણ એક યોજના બનાવેલી છે અને એને બધાને આપવું. આયુષ્યમાન ભારત જે કાર્ડની અંદર જેમ કે EPS છે, પેન્શનવાળા જે છે એ લોકોને અંદર સમાવી લેવા અને વિધાઉટ કોઈ પણ જાતની કન્ડિશન વગર. એ સિવાય પેન્શન 1,000 રૂપિયાની જગ્યાએ 7,500 રૂપિયા કરી નાખવા અને એમાં પણ VDA પ્લસ DA જે જગ્યાએ જે એડ થતું હોય એ ઉમેરો કરીને આપવું, એવી અમારી બધાની માગણી છે. આ ઉપરાંત જે 4 લેબર કોડ આવ્યા છે, જે શ્રમ સંહિતા આપણે કહીએ છીએ, તો શ્રમ સંહિતામાં પણ 2 લેબર કોડ તો ભારતીય મજદૂર સંઘે સીધું એક્સેપ્ટ કરી લીધેલું છે. બાકીના જે 2 લેબર કોડ છે જેમ કે IR કોડ અને OSH કોડ, સોશિયલ સિક્યુરિટી ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ માટેનું, એ બંને કોડમાં સુધારો કીધેલો છે. અમે એને સ્વીકાર્યું તો છે જ, પરંતુ એમાં જે કન્ડિશનો એવી છે કે જે કામદારોને અહિત કરતી છે એને રિમૂવ કરીને એની જગ્યાએ કામદારોને લાભ થાય એ પ્રમાણે એમાં કરવાનું કહ્યું છે. હજી સુધી કાંઈ થયું નથી. 2-3 વખત અમે લોકોએ પત્રાચાર કર્યું છે, સરકારે કીધું છે, પણ આ બીજા 2 પ્રશ્નોમાં અટવાયેલી રહેવાથી એ હજુ એના પર નિર્ણય આવ્યો નથી. તો આના માધ્યમથી અમે કેન્દ્ર સરકારને એક એલાન આપવા માંગીએ છીએ કે આ તો ફક્ત હજુ એક ટ્રેલર છે અને દરેક જિલ્લા સ્તરે આ કાર્યક્રમ થશે. ત્યારબાદ અગર સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રતિભાવ નહીં મળે તો કેન્દ્ર સ્તરથી જ આગામી બીજા કાર્યક્રમો આપવામાં આવશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning, like
audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.